રાજ્યમાં આજે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની પરીક્ષા 300 જગ્યા માટે 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષામાં પહેલીવાર બાયોમેટ્રિક સિસ્ટમથી પ્રવેશ કરવામાં આવ્યો છે। પેપરના બંડલના 7 તાળા રાખવામાં આવ્યા। છેલ્લા તાળાનો પાસવર્ડ માત્ર કલેક્ટર જ આપશે। રાજ્યના 56 કેન્દ્રના 555 વર્ગમાં પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ઉમેદવારો પરીક્ષા સ્થળે પહોંચી શકે તે માટે એસટી બસની પણ વ્યવસ્થા કરવામાં આવી। પરીક્ષા કેન્દ્રની આસપાસ ચુસ્ત બંદોબસ્ત અને પ્રોટોકોલનું પણ પાલન કરવામાં આવ્યું છે। એમનું આ પ્રયાસ મને બહુ ગમ્યું છે કે કન્સેન્ટ ફોર્મ બરોબર, એટલે આપણે જેટલા માણસો આવવાના છે એ પ્રમાણે જ થશે અને આપણને બિનજરૂરિયાત બધા વ્યક્તિઓનું જે જરૂર નથી તે આપણે બરાબર છે। બહુ સારી વ્યવસ્થા છે અને એનાથી એવું લોકોના મનમાં જે ડર હતો એ ધીમે ધીમે નીકળી જાય છે કે હા પેપર ફૂટવાનો ડર ઓછો થાય છે, કેમ કે કલેક્ટરથી થાય એટલે બહુ મોટી વાત છે। અને લોકોને જે મનમાં સૌથી વધારે મનમાં શું ડર છે કે પેપર ફૂટી જવાની બધાના મનમાં, રસ્તામાં બી હોઈએ તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ન્યૂઝમાં જ જોતા હોઈએ કે કોઈ એક્ઝામ ફૂટી તો નહીં ગયા ને, અમે જઈએ છીએ એક્ઝામ ફૂટી તો નહીં ગયા ને, 10 સેકન્ડમાં ચેક કરતા હોઈએ। બસ એના માટે આ બહુ વ્યવસ્થિત